શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વાણીના કારક બુધ એ રાશિ પરિવર્તન કરે છે. જેની વાણી મીઠી ન હોય, પરીક્ષાના સમયે લખી ન શકાય. તમે એમ લાગે કે મને બધું આવડે છે, પણ પરીક્ષાના સમયે તમે લખો તો લખી ના શકાય, યાદ ન રહે. ઇન્ટરવ્યૂમાં પણ તમે એને ફેસ ના કરી શકો. આમ એમ થાય કે હું આ જ બોલવાનો હતો, પણ એ વખત તમે બોલી ના શકો. તમારી વાત બીજાને સમજાવી ન શકો, સ્પષ્ટ ઉચ્ચારણ ન આવી શકે, અમુક હકલાવાપણું થાય, અમુક લાગે કે તોતરાપણું થાય. આ બધું હોય ને તો સમજવું કે તમારો બુધ ખરાબ છે. આ બુધ એ ખરાબ હોવાની નિશાનીઓ છે. જે જન્મ કુંડળીમાં પણ બુધ શુભ ફળ ના આપતા હોય તો આ બધું થઈ શકે. તમે મૌન હોય ને ત્યાં સુધી એમ લાગે કે સારું છે, બાકી એક શબ્દ બોલો એટલે તમારું કામ બગડે. તો આવા બુધ જે છે એ વાણીના કારક છે. કોઈ પણ જ્યોતિષી જ્યારે કુંડળી જુએ ને તો સૌથી પહેલા બુધ જુએ છે. એમ કે યોગ ગમે એવા સારા હોય, પણ બુદ્ધિ ના હોય તો એ બધું સારું કંઈ કામનું રહેતું નથી. તો હવે આપણે બુધ જે છે ચંદ્રની કર્ક રાશિમાં, ચંદ્રમાની જલ તત્વની રાશિ કર્ક રાશિમાં બુધ તારીખ 22/6/2024 બપોરે 3:53 કર્ક રાશિમાં બુધનું ગોચર થાય છે. જે તારીખ 7/7/2026 ને સવારે 10:32 વક્રી બને છે અને વક્રી બનતા કર્કમાંથી મિથુન રાશિમાં આવે છે. અને પાછો વક્રથી માર્ગી બનશે તારીખ 5/8/2026 ને સાંજે 7:42 કર્ક રાશિમાં આવશે. અને કર્ક રાશિથી સિંહ રાશિમાં તારીખ 22/8/2026 સાંજે 7:32 કર્ક રાશિ પરિવર્તન કરી અને સૂર્યની સિંહ રાશિમાં આવશે. તો આ જે સમયગાળો છે 22/6/2026 22/8/2026 સુધીનો આ 2 મહિનાનો સમયગાળો આપને માટે કેવો હશે? આમ તો બુધ જે છે ને એ ઉત્તમ વાણીના કારક કીધા છે. એકાગ્રતા વધારે, બુદ્ધિ આપે. એમની આધિપત્યવાળી 2 રાશિ છે. બુધની રાશિ છે એ મિથુન રાશિ અને કન્યા રાશિ. એમાં સૌથી વધારે કન્યા રાશિમાં એ પૃથ્વી તત્વની રાશિમાં એમનો પ્રભાવ વધારે રહે છે. તો જ્ઞાન, ઉત્તમ વક્તા. તમે જો મોટા શાસ્ત્રીઓ હોય, એમના બુધ સારા હોય, સારું બોલી શકતા હોય, વાકશક્તા સારી હોય, આગવી છટા ધરાવતા હોય. બુધના અધિપત્ય દેવ છે વિષ્ણુ ભગવાન. રાહુના પરમ મિત્ર બુધ છે. ઉત્તમ જ્ઞાન આપનારા રાજકુમાર કયા છે? બુધને તટસ્થ ગ્રહ કયા છે ને રાજકુમાર કયા છે? બુધના નક્ષત્રો છે આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી. બુધ જેના સારા હોય ને એ સારા જ્યોતિષી બની શકે. કલા ક્ષેત્રે પણ તમે જુઓ, બધાએ ફિલ્મ લાઈનમાં પણ મોટે ભાગે બુધના પન્ના પહેરતા હોય છે, કતલી આંગરીએ લીલા કલરના. જેનું વાણીકાર એને કલાક્ષેત્રમાં આગળ વધવું હોય, વાક છટા સુધારવી હોય, એ બુધના પન્ના પહેરે છે. કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ પરામર્શ મેળવી અને તમે પહેરી શકો. આગળ આપણે વાત કરીશું જે તે રાશિમાં જરૂર હશે તો એમાં તમે પહેરી શકો. તો કલાક્ષેત્રના પણ એ સ્વામી છે. તો આવા બુધ એ તમારી રાશિ માટે કેવા ફળ આપનારા બની રહેશે તે આપણે જોઈએ. મીન રાશિ, અક્ષર દ ચ જ થ. તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે બુદ્ધિના દાતા બુધનું ચંદ્રની કર્ક રાશિમાં થતું આ ગોચર તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેશે. અહીં 5મું સ્થાન વિદ્યા, ભણતા વિદ્યાર્થીઓ માટે એમની વિદ્યા કેવી પ્રાપ્ત થશે એના વિશે જોવાય છે. અને સંતાન વિશે એક સુખ તમે કેવું ભોગવશો એ પણ અહીંયાથી જોવાય છે. તો વિદ્યાર્થીઓ માટે આ સમય પૂર્વ તૈયારી કરવા માટે બહુ શ્રેષ્ઠ રહેશે. અહીંયા સંતાનોથી પણ તમને સુખ સારું મળે. સંતાનના જે પ્રશ્ન રોકાયેલા હોય એ એક પછી એક એનો ઉકેલ થતો જોવાય. સંતાનની સારી પ્રગતિ જોઈ અને તમે આનંદ અનુભવી શકો. અહીં દેવગુરુ બૃહસ્પતિ તારીખ 1/6/2026 તમારી રાશિના સ્વામી છે. બૃહસ્પતિ ગુરુદેવ એ 1/6/2026 મધ્યરાત્રિ 1:49 પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં આવે છે. અહીંયા બુધ પણ છે ને ગુરુ પણ, અહીંયા બૃહસ્પતિ પણ આવશે. તો બુદ્ધિના કારક બુધ અને જ્ઞાનના કારક ગુરુ. ગુરુ ઉત્તમ માર્ગદર્શન કરતા છે, સાચી દિશા સૂચન કરતા છે. બંને સારા છે, બંને સાથે છે. એટલે કે અહીંયા જ્ઞાન અને બુદ્ધિનો ઉત્તમ યોગ જોવાય છે. તમે તમારી
જન્મકુંડળી કોઈ પણ જ્યોતિષીને બતાવશો ને તો સૌથી પહેલો જાણકાર વ્યક્તિ હશે ને એ શું કરશે, સૌથી પહેલા તમારી જન્મકુંડળીમાં બુધ કયા સ્થાને છે ને એ જોશે. બુધ પાપગ્રહ સાથે હશે ને તો એ શુભ ફળ નહીં આપે, કેમ કે બુધ એ પાપગ્રહ સાથે હશે તો એ એના સાથે ભળી જશે, અને જો શુભ ગ્રહ સાથે હશે તો શુભ ફળ આપશે, કેમ કે બુધ તટસ્થ છે, જેના જોડે હોય ને તેવું ફળ આપે છે. જો જાતકને બુધ અશુભ હશે તો બુદ્ધિ, આવડત, પોતાની આગવી સૂઝબૂઝ નહીં હોય. એવામાં જાતકને કુંડળીમાં ગમે એવા સારા યોગ હોય ને તો પણ એ બધું કોઈ કામનું રહેતું નથી. પેલું કહ્યું છે ને, જેમ ગુણ વિના રૂપ, રૂપ હોય પણ ગુણ ના હોય તો શું કરવાનું, એના જેવું રહે. એટલે કે બુધ સારા સ્થાને હશે, શુભ ગ્રહ સાથે હશે તો જાતક બુદ્ધિમાન હશે, કંઈક સારું કરી શકશે, બધા યોગ સુધારી શકશે. બાકી તો જે હશે ને એ પણ વેડફી નાખશે. આપણે ઘણાનું સાંભળીએ છીએ ને કે એમની પાસે ઘણું બધું હતું પણ બધું વેડફી નાખ્યું, ખલાસ કરી નાખ્યું. બીજું, દૈત્ય ગુરુ શુક્ર તારીખ 8/6/2026 સાંજે 5:44 પોતાની શત્રુ રાશિ ચંદ્રની કર્ક રાશિમાં આવે છે, જે તારીખ 4/7/2026 સાંજે 7:15 સુધી રહેશે, અને 4/7/2026 સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં શુક્ર આવશે. અહીં વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવાનું રહેશે, ખૂબ જ મહેનત કરવાની રહેશે, ખોટા વ્યાયામમાં ન રહેવું, કેમ કે આ શુક્ર ભૌતિક સુખ અપાવે એટલે અમુક વખતે વિદ્યા પ્રત્યે આપણને એમ થાય કે નથી, એ બધું આવડે જ છે, એવું ના થાય, એનું ધ્યાન રાખવાનું. તમારે મોબાઈલ, લેપટોપ વગેરેનો ઉપયોગ કામ પૂરતો કરવો. અહીં બુધ, ગુરુ અને શુક્ર ત્રણેય સાથે જોવાશે. આ શ્રેષ્ઠ યોગ છે. તારીખ 7/7/2026 સવારે 10:32 બુધ વક્રી બને છે, જે મિથુન રાશિમાં આવશે, જે તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેતા અહીંયા તમને 3 સુખ વધારે આપે. માતાથી પણ સારું જોવાય, માતાનું સુખ મળે, મિત્રોથી પણ સારું, સમય તમને કામ લાગે, અને વાહન સુખ પણ તમે સારું મેળવી શકો. અહીં બુધ તારીખ 5/8/2026 સાંજે 7:43 એ મિથુન રાશિમાંથી માર્ગી બને છે અને કર્ક રાશિમાં પાછા આવે છે. તો બુધની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેતા અહીંયા 11મું સ્થાન એ આવકનું ગણાય છે, લાભ સ્થાન ગણાય છે. અહીં તમારી રાશિમાં શનિદેવની 7.5 પણ ચાલે છે અને એનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તમારી રાશિમાં રાહુદેવ પણ છે, એ આકસ્મિક લાભ કરતા પણ છે, પણ અમુક વખતે ખોટી વસ્તુમાં ના ફસાઈ જવાય, એનું ધ્યાન રાખવાનું રહેશે. કોઈ પણ ઉપર તમે આંધળો ભરોસો ન રાખવો. આ સમયે 22/8/2026 સાંજે 7:32 બુધ રાશિ પરિવર્તન કરીને સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં આવશે. તો આ 22/6 થી 22/8 સુધીનો સમય એ તમારી મીન રાશિ માટે કેવું રહેશે એ વિશેનું આપણે જોયું છે. અહીંયા તમારી જો જન્મકુંડળીમાં બુધ શુભ ફળ ના આપતા હોય તો કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને બુધનું રત્ન, પન્ના રત્ન જમણા હાથની ટચલી આંગળીએ બુધવારે બુધની પહેલી ઓળામાં ધારણ કરવું. તમે ગુરુ અને બુધ સાથે પણ પહેરી શકો. અહીંયા વધુ ફળ મેળવવા માટે બુધનું દાન, લીલી વસ્તુમાં, લીલા કપડામાં મગ ભરી અને એક શ્રીફળ અને દક્ષિણા મૂકી અને તમે શિવાલય પણ મૂકી શકો. બીજું, તમે કોઈ ભણતા વિદ્યાર્થીને જરૂરિયાતવાળાને પુસ્તક પણ તમે આપી શકો દાન તરીકે. આ બધું શ્રેષ્ઠ દાન છે. અને બીજું, તમે એનો બીજ મંત્ર બુધનો ઓમ બ્રામ રીમ બ્રોમ સહ બુધાય નમઃ, ફરીથી કહીએ, ઓમ બ્રામ રીમ બ્રોમ સહ બુધાય નમઃ. આ મંત્ર જાપ 4000ની જપ સંખ્યામાં કરવાનો હોય છે, પરંતુ કળિયુગમાં વધુ ફળ મેળવવા માટે 4 ગણું જપ કરવો પડે છે, એટલે 16,000 આ મંત્ર જપ કરવાથી તમને એને વધુ લાભ મળી શકશે. નમો નારાયણ.